મિત્રો અમે રસ્તામાં જતા હતા ને એક નંબર લુક અહીંયા જોવા મળી રહ્યો છે, તો અમે ફોટો પાડવા માટે ઉભા રહી ગયા હતા. બધા લોકો આગળ જતા રહે છે, અમે પાછળ છીએ. આટલા અમે 4 લોકો ઉભા રહ્યા હતા અહીંયા. અને અહીંયાનો તો એક નંબર વ્યૂ હું તમને પાછળના કેમેરાથી વ્યૂ બતાવું. એટલું જોરદાર વ્યૂ છે. કેમેરો હોય ને તો ફોટો પાડવાની ઓર મજા આવી જાય એવી જગ્યા છે અહીંયા. તો જગ્યાનું નામ શું એ આપણને આવડતું નહીં. મામા લઈને આવ્યા, એમની પાછળ પાછળ આપણે આવ્યા છીએ, તો તમને બતાવું કેવી જગ્યા છે. બરાબર. તો મિત્રો આ જગ્યાનો વ્યૂ જોઈ શકો છો તમે. સિંગલ પટ્ટી રસ્તો છે અને અહીંયા પહાડ, એક નંબર વ્યૂ આવે પહાડનું અહીંયાથી. તો તમે જોઈ શકો છો. હા હા, શું વ્યૂ છે. પવન પણ જોરદાર ચાલી રહ્યો છે, વાદળા પણ ઘમઘોડી રહ્યા છે, વરસાદનું વાતાવરણ બની ગયું છે. તો મિત્રો અહીંયા તો એકદમ ઢળાન છે અને ચડતા ચડતા એક્ટિવા અને બાઇક તો ફાફા મારી જાય છે. અમે પણ ફાફા મારી ગયા, માંડ માંડ ચડ્યા છીએ. એક્ટિવા પાછી પડતી હતી, નિકુલ હમણાં ચલાવતો હતો. અને અહીંયા જોવો છો કે તમે બેકગ્રાઉન્ડ કેટલું જોરદાર આવે છે અહીંયા. અને આગળનો ભાગ તો હું તમને બતાવું. આમ હાય 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 શું લુક છે અહીંયા, એક નંબર. અહીંયા અને વરસાદ એક સાઈડ ચાલુ લાગતો છે અહીંયાથી એવું દેખાય છે. થોડું થોડું લુક આમ જોવો તમે કેટલું અલગ પડશે વાદળ. તો મિત્રો આ ગુફાની અંદર મંદિર આવ્યું છે. મંદિરની અંદર વિડીયો ઉતારવાની મનાઈ હતી, જેથી એને ઉતાર્યા નથી. તો તમે જોઈ શકો છો પહાડની અંદર એકદમ મંદિર બનાવેલું છે. મિત્રો પાછળ અહીંયા એક બાબાની ગુફા આવેલી છે, જેનો ઇતિહાસ અમદાવાદ સાથે જોડાયેલો છે. અહીંયાથી એક કંઈક ભોયરામાં રસ્તો છે જે સીધો અમદાવાદ સાથે જોડાયેલો છે એવું કહેવામાં આવ્યું છે. અહીંયા લખેલું પણ હતું. તો તમે આવો તો આ ગુફાની વિઝિટ જરૂર કરશો. આનું નામ શું છે બધું જ હું તમને હમણાં જાણકારી લઈને થોડા સમય પછી તમને બતાવું. મિત્રો એક મોટો પહાડ પથ્થર છે, એની ઉપર અમારે ધીરે ધીરે ચડતા ચડતા જવાનું છે. બધા હું તો થાકીને બેસી ગયો, અમે બધા ચડતા ચડતા જઈએ છીએ. આજે અરુણ ફૂલ ફોર્મમાં આવી ગયો. આય હાય. આ જગ્યાને આપણે શું નામે ઓળખાય? માણેકનાથ ગુફા. માણેકનાથ ગુફા વિજલાસણ જોડે આવેલું છે. તો તમે આવો તો જરૂરથી આવજો. વિજલાસણથી લગભગ 4-5 કિલોમીટર હશે, વધારે દૂર નથી. અને મસ્ત એડવેન્ચર વાળી જગ્યા છે. જો 2 વ્હીલર લઈને આવો તો ખાસ આવજો, અને 4 વ્હીલર બી આવી જાય એવું જ છે. અને થોડું ગેસ વાળી ગાડી હોય તો થોડું વિચારજો, કારણ કે અહીંયા બહુ તાકાત કરવું પડે એવી જગ્યા છે. તો ધ્યાનથી આવજો, અને સાઈડો પણ થોડી ધ્યાન રાખવા જેવી છે. તો આવજો. અને રીંસનું અહીંયા કંઈક બોર્ડ મારેલું હતું, તો કદાચ રીંસ પણ હશે એવું લાગે છે મને. રીંસ છે ને અહીંયા? રીંસ. આ અમારા બાપા છે, અમારી જોડે આવ્યા છે ફરવા માટે. અમને બધી જગ્યાઓ બતાવે છે ફરી ફરીને.
મિત્રો અમે અહીંયાથી પાછા જઈ રહ્યા છીએ. તો અમે અહીંયા બહુ બધા ફોટોગ્રાફી કરી અને અહીંયાથી અમે નીચે જઈશું અને હવે અહીંયાથી જઈશું ધરોઈ ડેમ પાછળના ભાગે. તો મિત્રો અહીંયાથી અમે હવે જઈશું ધરોઈ ડેમ. નીચે પાછા જઈ રહ્યા છીએ. તો અમે ધીરે ધીરે નીચે પાછા ઉતરી રહ્યા છીએ અને અહીંયા બહુ મસ્ત ફોટોગ્રાફી કરવાની બહુ મજા આવી ગઈ. અહીંયાથી ચારે બાજુ પર્વત, પહાડ એક નંબર જગ્યા. તો તમે આવતા હોય ને તો આ જગ્યા જરૂરથી વિઝિટ કરજો, કારણ કે એક નંબર જગ્યા છે. મજા આવી ગઈ. પબ્લિક ગાંડી થઈ ગઈ અમારી તો.